સમીકરણ ઉકેલવા સમાનતાની ચકાસણી કરો. 8 ઓછા 3 બરાબર 4 વત્તા 1. સમીકરણ 5. સમીકરણ 5માં સમાનતા જળવાઈ છે કારણ કે અહીં બંને બાજુઓ સમાન છે, જે 5 છે. ચાલો મળેલા પરિણામની બંને બાજુ 2 ઉમેરીએ. ડાબી બાજુ બરાબર 8 ઓછા 3 વત્તા 2 બરાબર 5 વત્તા 2 બરાબર 7. જમણી બાજુ બરાબર 4 વત્તા 1 વત્તા 2 બરાબર 5 વત્તા 2 બરાબર 7. ફરીથી સમાનતા જળવાઈ છે, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે. આમ જો આપણે સમાનતાની બંને બાજુ સરખી સંખ્યા ઉમેરીએ તો સમાનતા જળવાઈ રહે છે. ચાલો આપણે મળેલા પરિણામમાંથી બંને બાજુએથી 2 બાદ કરીએ. ડાબી બાજુ બરાબર 8 ઓછા 3 ઓછા 2 બરાબર 5 ઓછા 2 બરાબર 3. જમણી બાજુ બરાબર 4 વત્તા 1 ઓછા 2 બરાબર 5 ઓછા 2 બરાબર 3. ફરીથી સમાનતા જળવાય છે. આમ જો આપણે સમાનતાની બંને બાજુમાંથી સરખી સંખ્યા બાદ કરીએ તો સમાનતા જળવાઈ રહે છે. તે જ રીતે સમાનતાની બંને બાજુ સરખી સંખ્યા વડે ગુણીએ અથવા શૂન્ય સિવાયની સરખી સંખ્યા વડે ભાગીએ તો પણ સમાનતા જળવાઈ રહે છે. ઉદાહરણ તરીકે ચાલો આપણે સમાનતાની બંને બાજુને 3 વડે ગુણીએ. આપણને ડાબી બાજુ બરાબર 3 ગુણ્યા કૌંસમાં 8 ઓછા 3 બરાબર 3 ગુણ્યા 5 બરાબર 15. જમણી બાજુ બરાબર 3 ગુણ્યા કૌંસમાં 4 વત્તા 1 બરાબર 3 ગુણ્યા 5 બરાબર 15 મળશે. આમ સમાનતા જળવાઈ રહે છે. ચાલો આપણે સમાનતાની બંને બાજુને 2 વડે ભાગીએ. ડાબી બાજુ બરાબર કૌંસમાં 8 ઓછા 3 ભાગ્યા 2 બરાબર 5 ભાગ્યા 2 બરાબર 5/2. જમણી બાજુ બરાબર કૌંસમાં 4 વત્તા 1 ભાગ્યા 2 બરાબર 5 ભાગ્યા 2 બરાબર 5/2. ફરીથી સમાનતા જળવાય છે. જો આપણે બીજી કોઈ પણ સમાનતા લઈશું તો આપણે આ જ પ્રકારનો નિષ્કર્ષ શોધી શકીશું. આપણે ખાસ કરીને એ નિયમને પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે જ્યારે સમાનતાની બંને બાજુ જુદી જુદી સંખ્યા ઉમેરવામાં આવે તો તે કિસ્સામાં સમાનતા જળવાઈ રહેતી નથી, એટલે કે બંને બાજુ સરખી રહેતી નથી. આ ઉદાહરણ માટે આપણે ફરીથી સમાનતા 5 લઈએ. 8 ઓછા 3 બરાબર 4 વત્તા 1. ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 ઉમેરો. નવી ડાબી બાજુ 8 ઓછા 3 વત્તા 2 બરાબર 5 વત્તા 2 બરાબર 7. અને નવી જમણી બાજુ 4 વત્તા 1 વત્તા 3 બરાબર 5 વત્તા 3 બરાબર 8. અહીં સમાનતા જળવાઈ રહેતી નથી કારણ કે નવી ડાબી બાજુ અને નવી જમણી બાજુ સરખી નથી. આપણે સમાનતાની બંને બાજુ કોઈ ગાણિતિક પ્રક્રિયા એક જ સંખ્યા વડે ન કરીએ તો સમાનતા જળવાતી નથી. સમીકરણ એ ચલ ધરાવતી સમાનતા છે. આ નિષ્કર્ષ સમીકરણ માટે પણ સાચો છે. દરેક સમીકરણમાં ચલ એ માત્ર સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. સમીકરણને વારંવાર વજન સંતુલન જેવું કહેવામાં આવે છે. સમીકરણ પરની ગાણિતિક ક્રિયાઓ એ ત્રાજવાના પલ્લામાં વજન ઉમેરતા અને વજન બહાર કાઢવા જેવી ક્રિયા છે. સમીકરણ એ ત્રાજવું છે કે જેના બંને પલ્લામાં એક સરખું વજન હોય છે. આ કિસ્સામાં ત્રાજવાની દાંડી એકદમ આડી રહે છે. જો આપણે ત્રાજવાના બંને પલ્લામાં સરખું વજન દૂર કરીશું તો દાંડી આડી રહેશે. બીજી બાજુ આપણે
પલ્લાઓમાં જુદું જુદું વજન ઉમેરીશું કે પલ્લાઓમાંથી જુદું જુદું વજન દૂર કરીશું તો ત્રાજવું કોઈ એક તરફથી ઊંચું થઈ જશે, એટલે કે ત્રાજવાની દાંડી આડી રહેશે નહીં. આ નિયમનો ઉપયોગ સમીકરણના ઉકેલ માટે કરીશું. અલબત્ત અહીં ત્રાજવું કાલ્પનિક છે અને વજન તરીકે ઉપયોગમાં લેવામાં આવતી સંખ્યાઓ પ્રત્યક્ષ રીતે એકબીજા સામે સંતુલન માટે વાપરી શકાય. આનો મુખ્ય હેતુ નિયમને રજૂ કરવા માટેનો છે. આપણે કેટલાક ઉદાહરણો લઈએ. વિદ્યાર્થી મિત્રો, સમીકરણ વિચારો. x+3 = 8. સમીકરણ 6. આપણે સમીકરણની બંને બાજુથી 3 બાદ કરીશું. તેથી નવી ડાબી બાજુ x+3 - 3 = x થશે અને નવી જમણી બાજુ 8 - 3 = 5 થશે. અહીં સમાનતા બદલાતી નથી, તેથી આપણને મળે છે નવી ડાબી બાજુ બરાબર નવી જમણી બાજુ અથવા x = 5, જે આપણને જોઈતો સમીકરણ 6નો ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાચા છીએ તે ચકાસીએ, એટલે કે આપણે મેળવેલ આ જવાબ સાચો છે કે ખોટો તે ચકાસીએ. આપણે મૂળ સમીકરણમાં x = 5 મૂકીશું તો આપણને ડાબી બાજુ બરાબર x+3 = 5+3 = 8 મળશે, જે જમણી બાજુ જેટલી છે. સમીકરણની બંને બાજુ સાચી ગાણિતિક પ્રક્રિયાઓ કરીને, એટલે કે બાદબાકી જેવી પ્રક્રિયા કરીને આપણે સમીકરણના ઉકેલ સુધી પહોંચી શક્યા. ચાલો બીજું એક સમીકરણ જોઈએ. x - 3 = 10. સમીકરણ 7. અહીં આપણે શું કરીશું? આપણે બંને બાજુ 3 ઉમેરીશું. આમ કરવાથી આપણે સમાનતા જાળવી શકીશું અને ડાબી બાજુએ માત્ર x રહેશે. નવી ડાબી બાજુ બરાબર x - 3 + 3 = x. નવી જમણી બાજુ બરાબર 10 + 3 = 13. આમ x = 13, કે જે માંગેલો ઉકેલ છે. માટે મૂળ સમીકરણ 7માં x = 13 મૂકતાં આપણે ખાતરી કરી શકીશું કે ઉકેલ સાચો છે. મૂળ સમીકરણની ડાબી બાજુ બરાબર x - 3 = 13 - 3 = 10, જે આપેલ જમણી બાજુ જેટલી જ છે. તે જ રીતે ચાલો બીજા સમીકરણો જોઈએ. 5y - 35. સમીકરણ 8. m/2 = 5. સમીકરણ 9. પહેલા કિસ્સામાં આપણે બંને બાજુને 5 વડે ભાગીશું, જે આપણને ડાબી બાજુએ y આપશે. નવી ડાબી બાજુ બરાબર 5y/5 બરાબર 5 × y/5 બરાબર y. નવી જમણી બાજુ બરાબર 35/5 બરાબર 5 × 7/5 બરાબર 7. તેથી આ માંગેલો ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણ 8માં yની જગ્યાએ 7 મૂકી તપાસીશું કે તે સમીકરણ સંતોષે છે. બીજા કિસ્સામાં આપણે બંને બાજુને 2 વડે ગુણીશું, જે આપણને ડાબી બાજુએ m આપશે. નવી ડાબી બાજુ બરાબર m/2 × 2 બરાબર m. નવી જમણી બાજુ બરાબર 5 × 2 બરાબર 10. તેથી m બરાબર 10 તે માંગેલો ઉકેલ છે. ઉપરના ઉદાહરણો પરથી આપણે એક જોયું કે કઈ ક્રિયાની પસંદગી કરવી તે સમીકરણ પર આધાર રાખે છે. આપણો પ્રયત્ન એ જ રહેવો જોઈએ કે સમીકરણમાંથી ચલને અલગ કરવો. કેટલીક વખતે આ કરવા માટે આપણને એક કરતાં વધુ ગાણિતિક પ્રક્રિયાની જરૂર પડશે. આ બાબત ધ્યાનમાં રાખી આપણે કેટલાક વધુ સમીકરણો ઉકેલીએ. ઉદાહરણ 5. ઉકેલો. a.
3n + 7 = 25. સમીકરણ 10. બી 2p - 1 = 23. સમીકરણ 11. ઉકેલ. એ. આપણે ક્રમિક પગલાં પર જઈ ડાબી બાજુમાંથી n ને અલગ કરીશું. ડાબી બાજુ 3n + 7 છે. તેમાંથી પહેલા આપણે 7 બાદ કરીને 3n મેળવીશું. બીજા પગલામાં આપણે મળેલ પરિણામને 3 વડે ભાગી n મેળવીશું. યાદ રાખો કે સમીકરણની બંને બાજુ એક સરખી પ્રક્રિયા કરીશું. તેથી બંને બાજુથી 7 બાદ કરીએ તો 3n + 7 - 7 = 25 - 7 અથવા 3n = 18. પગલું 1. વિદ્યાર્થી મિત્રો, હવે બંને બાજુને 3 વડે ભાગીશું. 3n/3 = 18/3. પગલું 2. અથવા n = 6 કે જે ઉકેલ છે. બી. અહીં આપણે શું કરીશું? પહેલા આપણે બંને બાજુ 1 ઉમેરીશું. 2p - 1 + 1 = 23 + 1. પગલું 1. અથવા 2p = 24. હવે બંને બાજુને 2 વડે ભાગીશું. 2p/2 = 24/2. પગલું 2. અથવા p = 12 કે જે ઉકેલ છે. આપણે મેળવેલા ઉકેલને ચકાસવાની એક સારી આદત કેળવવી જોઈએ. જો કે તે આપણે અગાઉના સમીકરણ એ માટે કર્યું નથી. ચાલો આપણે આ ઉદાહરણ માટે તે કરીએ. મેળવેલ ઉકેલ p = 12 સમીકરણની અંદર મૂકતા ડાબી બાજુ બરાબર 2p - 1 બરાબર 2 × 12 - 1 બરાબર 24 - 1 બરાબર 23 બરાબર જમણી બાજુ. આમ ઉકેલની ખરાઈ આ રીતે તપાસી શકાશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછા જઈ અપુ, સરિતા અને અમીનાએ રજૂ કરેલી મનવાંચન રમતનો જવાબ તેમણે કેવી રીતે મેળવ્યો તે જોઈએ. આ માટે સમીકરણ 1 અને 2 જુઓ કે જે ક્રમશઃ અમીના અને અપ્પુના ઉદાહરણને સંગત છે. પહેલા સમીકરણ 4x + 5 = 65 લેતા સમીકરણ 1. બંને બાજુ 5 બાદ કરતાં 4x + 5 - 5 = 65 - 5 એટલે કે 4x = 60. બંને બાજુને 4 વડે ભાગતાં આપણને x અલગ મળશે. 4x/4 = 60/4. x = 15 કે જે ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજું સમીકરણ લઈએ. હવે 10y - 20 = 50 લેતાં સમીકરણ 2. સમીકરણની બંને બાજુ 20 ઉમેરતાં 10y - 20 + 20 = 50 + 20 એટલે કે 10y = 70. બંને બાજુને 10 વડે ભાગતાં 10y/10 = 70/10 મળશે. y = 7 કે જે ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખાતરી થશે કે અપ્પુ, સરિતા અને અમીનાએ આપેલો જવાબ ખરેખર આ જ હતો. તેઓ સમીકરણની રચના અને તેનો ઉકેલ મેળવવાનું શીખ્યા હતા. તેથી જ તો તેઓ મનવાંચન રમત રચી શક્યા અને સમગ્ર વર્ગ પર પ્રભાવ પાડી શક્યા. વધારે સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, ચાલો વધુ મહાવરા માટે વધુ સમીકરણ ઉકેલીએ. જ્યારે સમીકરણને ઉકેલીશું ત્યારે આપણે સંખ્યાના સ્થાનાંતર વિશે શીખીશું. એટલે કે સંખ્યાને એક બાજુથી બીજી બાજુ ખસેડવી. સમીકરણમાં બંને બાજુ સંખ્યાને ઉમેરવા અને બાદ કરવાની જગ્યાએ આપણે સંખ્યાનું સ્થાનાંતર કરીશું. ઉદાહરણ 6. ઉકેલો
12p ઓછા 5 બરાબર 25. ઉકેલ. સમીકરણની બંને બાજુએ 5 ઉમેરતા 12p ઓછા 5 વત્તા 5 બરાબર 25 વત્તા 5. તેથી 12p બરાબર 30. બંને બાજુ 12 વડે ભાગતા 12p છેદમાં 12 બરાબર 30 ભાગ્યા 12. તેથી p બરાબર 5/2 અથવા તો 5/2. ચાલો હવે આપણા જવાબની ચકાસણી કરીએ. ચકાસણી. સમીકરણ 2ની ડાબી બાજુમાં p બરાબર 5/2 મૂકતા ડાબી બાજુ બરાબર 12 ગુણ્યા 5/2 ઓછા 5 બરાબર 6 ગુણ્યા 5 ઓછા 5 બરાબર 30 ઓછા 5 બરાબર 25 બરાબર જમણી બાજુ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જ્યારે સમીકરણ ઉકેલવાનું હોય ત્યારે સમીકરણની બંને બાજુ સરખી સંખ્યા ઉમેરવાની અથવા બાદબાકી કરવાની પ્રક્રિયાનો સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ. સંખ્યાનું સ્થાનાંતર એટલે કે સંખ્યાની બાજુ બદલવી એ બંને બાજુ સંખ્યાના સરવાળા અથવા બાદબાકી કરવા જેવી જ ક્રિયા છે. આમ કરવાથી સંખ્યાનું ચિહ્ન બદલાઈ જાય છે. આ સંખ્યા અને પદાવલી બંનેને લાગુ પડે છે. ચાલો આપણે સ્થાનાંતરની પદ્ધતિના વધુ 2 ઉદાહરણ લઈએ. બંને બાજુ સરવાળો અથવા બાદબાકી. સ્થાનાંતર. બંને બાજુ સરવાળો અથવા બાદબાકીમાં 1 3p ઓછા 10 બરાબર 5. બંને બાજુ 10 ઉમેરતા 3p ઓછા 10 વત્તા 10 બરાબર 5 વત્તા 10. તેથી 3p બરાબર 15. આ જ પ્રક્રિયા સ્થાનાંતરમાં જોઈએ. 1 3p ઓછા 10 બરાબર 5. વિદ્યાર્થી મિત્રો, ઋણ 10નું ડાબેથી જમણે સ્થાનાંતર કરતાં સ્થાનાંતરમાં ઋણ 10નું ધન 10 બને છે. એટલે કે 3p બરાબર 5 વત્તા 10 અથવા 3p બરાબર 15. ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ. બંને બાજુ સરવાળો અથવા બાદબાકીમાં 2 5x વત્તા 12 બરાબર 27. બંને બાજુ 12 બાદ કરતાં 5x વત્તા 12 ઓછા 12 બરાબર 27 ઓછા 12. તેથી 5x બરાબર 15. આ જ પ્રક્રિયા હવે સ્થાનાંતરમાં જોઈએ. 2 5x વત્તા 12 બરાબર 27. અહીં ધન 12નું સ્થાનાંતર કરતાં સ્થાનાંતરમાં ધન 12નું ઋણ 12 બને છે. 5x બરાબર 27 ઓછા 12 અથવા 5x બરાબર 15. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ 2 સમીકરણ ઉકેલીશું. તમે જોઈ શકશો કે જો તે કૌંસમાં આપેલ હોય તો પ્રક્રિયા કરતા પહેલાં તેમને હલ કરવાની એટલે કે ઉકેલવાની જરૂર છે. ઉદાહરણ 7. ઉકેલો. a 4 કૌંસમાં m વત્તા 3 બરાબર 18. b ઋણ 2 કૌંસમાં x વત્તા 3 બરાબર 8. a 4 કૌંસમાં m વત્તા 3 બરાબર 18. ચાલો બંને બાજુને 4 વડે ભાગીએ. ડાબી બાજુનો કૌંસ દૂર કરતાં m વત્તા 3 બરાબર 18/4 અથવા m વત્તા 3 બરાબર 9/2. તેથી m બરાબર 3/2 એટલે કે 3/2. માંગેલો ઉકેલ. અહીં 9/2 ઓછા 3 બરાબર 9/2 ઓછા 6/2 બરાબર 3/2. ચકાસો. ડાબી બાજુ બરાબર 4 કૌંસમાં 3/2 વત્તા 3 બરાબર 4 ગુણ્યા 3/2 વત્તા 4 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 3 વત્તા 4 ગુણ્યા 3. m બરાબર 3/2 મૂકતા બરાબર 6 વત્તા 12
બરાબર 18 બરાબર જમણી બાજુ. બી -2 કૌંસમાં x વત્તા 3 બરાબર 8. આપણે બંને બાજુને -2 વડે ભાગી ડાબી બાજુના કૌંસને દૂર કરતા x વત્તા 3 બરાબર -8/2 અથવા x વત્તા 3 બરાબર -4 એટલે કે x બરાબર -4 ઓછા 3. 3 ને જમણી બાજુ ખસેડતા અથવા x બરાબર -7 માંગેલો ઉકેલ. ચકાસો. ડાબી બાજુ બરાબર -2 કૌંસમાં -7 વત્તા 3 બરાબર -2 કૌંસમાં -4 બરાબર 8 બરાબર જમણી બાજુ. ઉકેલથી સમીકરણ સુધી. અતુલ હંમેશા જુદું જ વિચારતો હોય છે. સમીકરણ ઉકેલવા કોઈએ લીધેલા ક્રમિક પગલાં તેણે જોયા. તેને જિજ્ઞાસા થઈ કે શા માટે ઉલટા પગલાં ન લઈ શકાય. સમીકરણથી ઉકેલ સામાન્ય પથ, ઉકેલથી સમીકરણ ઉલટો પથ. તે નીચે આપેલા પથને અનુસરે છે. આરંભ. x બરાબર 5. બંને બાજુને 4 વડે ગુણો. 4x બરાબર 20. બંને બાજુને 4 વડે ભાગો. બંને બાજુમાંથી 3 બાદ કરો. 4x ઓછા 3 બરાબર 17. બંને બાજુ 3 ઉમેરો. પરિણામે સમીકરણ મળ્યું. આપણે જમણી બાજુ દર્શાવ્યા પ્રમાણે ઉલટા માર્ગે ક્રમિક પગલાં પ્રમાણે જઈએ તો સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. હેતલને રસ પડ્યો. તેણે આરંભનું પદ સમાન લઈ બીજા સમીકરણ રચવાની શરૂઆત કરી. x બરાબર 5. બંને બાજુને 3 વડે ગુણતા 3x બરાબર 15. બંને બાજુ 4 ઉમેર્યા. 3x વત્તા 4 બરાબર 19. હવે સારા ઈચ્છે છે કે તે પોતે શું વિચારે છે તે વર્ગ જાણે. તેણે કહ્યું, હેતલનું સમીકરણ લઈ અને તેને વિધાન સ્વરૂપમાં મૂકી એક કોયડો બનાવવું. ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યા ધારો. તેને 3 વડે ગુણી મળેલા પરિણામમાં 4 ઉમેરો. કેટલો સરવાળો આવ્યો તે તમે મને કહો. જો સરવાળો 19 હોય તો હેતલે મેળવેલ સમીકરણથી આપેલ કોયડાનો ઉકેલ આપણને આપશે. ટૂંકમાં આપણે જાણીએ છીએ કે તે 5 છે, કારણ કે હેતલે શરૂઆત તેનાથી કરી હતી. તેણે અપ્પુ, અમીના અને સરિતા તરફ ફરીને પૂછ્યું કે તેમણે કોયડો આ રીતે બનાવ્યો હતો. ત્રણેય જણાએ કહ્યું, હા. વ્યવહારુ પરિસ્થિતિમાં સરળ સમીકરણની ઉપયોગિતા. આપણે ઘણા ઉદાહરણો જોયા કે જેમાં આપણા રોજિંદા જીવનની ભાષાના વિધાનોને લઈને તેમને સરળ સમીકરણના સ્વરૂપમાં ફેરવ્યા. આપણે એ પણ શીખ્યા કે સરળ સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધી શકાય. આમ આપણે વ્યવહારુ પરિસ્થિતિના કોયડા અને સમસ્યાને ઉકેલવા માટે તૈયાર છીએ. પદ્ધતિ એ છે કે પહેલાં આપેલ સમસ્યાને અનુરૂપ સમીકરણની રચના કરવામાં આવે અને પછી તે સમીકરણને ઉકેલવામાં આવે, જે કોયડો કે સમસ્યાનો ઉકેલ દર્શાવે છે. આપણે જે જોઈ ગયા ત્યાંથી શરૂઆત કરીએ. ઉદાહરણ 1નું 1 અને 3 વિભાગ 2. ઉદાહરણ 8. કોઈ સંખ્યાના 3 ગણા અને 11નો સરવાળો 32 છે, તો તે સંખ્યા શોધો. ઉકેલ. જે સંખ્યા આપણે જાણતા નથી તેને x કહીએ. આમ તેના 3 ગણા 3x થશે. 3x અને 11નો સરવાળો 32 છે. તેથી 3x વત્તા 11 બરાબર 32. આ સમીકરણ ઉકેલવા માટે આપણે 11ને જમણી બાજુ ખસેડીશું. તેથી 3x બરાબર 32 ઓછા 11 અથવા 3x બરાબર 21. હવે બંને બાજુ 3 વડે ભાગીશું. તેથી x બરાબર 21/3 બરાબર 7. આમ ઉકેલ 7 છે.
આપણે તે ચકાસી શકીએ કે 7ને 3 વખત લઈ તેમાં 11 ઉમેરતા 32 મળે છે. ઉદાહરણ 9. એવી સંખ્યા શોધો કે જેનો 1/4 ભાગ 7 કરતાં 3 વધુ છે. ઉકેલ. ચાલો આ અજ્ઞાત સંખ્યાને y લઈએ. yનો ચોથો ભાગ y/4 થશે. આ સંખ્યા y/4 એ 7 કરતાં 3 જેટલી વધુ છે. એટલે કે તેથી આપણને તેનું સમીકરણ y/4 ઓછા 7 બરાબર 3 મળશે. આ સમીકરણને ઉકેલવા પ્રથમ 7ને જમણી બાજુ ખસેડીશું. y/4 બરાબર 3 વત્તા 7 બરાબર 10. પછી આપણે સમીકરણની બંને બાજુને 4 વડે ગુણીશું. y/4 ગુણ્યા 4 બરાબર 10 ગુણ્યા 4 અથવા y બરાબર 40. માંગેલી સંખ્યા. મળેલા સમીકરણને ચાલો ચકાસીએ. સમીકરણમાં yની કિંમત મૂકતાં ડાબી બાજુ બરાબર 40/4 ઓછા 7 બરાબર 10 ઓછા 7 બરાબર 3 બરાબર જમણી બાજુ જે માંગેલું છે. ઉદાહરણ 10. રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. જો તેના પિતા 44 વર્ષના હોય તો રાજુની ઉંમર શોધો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ ઉદાહરણ 3માં દર્શાવ્યા મુજબ રાજુની ઉંમર શોધી આપતું સમીકરણ 3y + 5 બરાબર 44. તેને ઉકેલવા પહેલા 5ને ખસેડતા 3y બરાબર 44 ઓછા 5 બરાબર 39 મળશે. બંને બાજુને 3 વડે ભાગતા y બરાબર 13 મળશે. તેથી રાજુની ઉંમર 13 વર્ષ છે.